સાવલી ખાતે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તેમના પિતાજીના 77મા જન્મદિવસે 10મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો। આ સમૂહ લગ્નમાં 890 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા। આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ, મુખ્ય દંડક અને ધારાસભ્યો સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જોડા જે છપાયા છે કાર્ડમાં એના કરતાં પણ વધી ગયા છે। મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે 77મો જન્મદિવસ હોય અને આજે આ 10મો સમૂહ લગ્ન મહોત્સવ હોય અને આમાં 884 નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડતા હોય ત્યારે આ પ્રસંગને શોભાવવા માટે આ નવયુગલ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના વૃદ્ધો અને મક્કમની સાથે એક વાક્ય હું વધારે ઉમેરીશ કે આધ્યાત્મિક જીવ એવા અમારા આપણા સૌના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવાનું કર્યું છે, જેમને ઘણું મને શીખ્યું પણ છે। એવા અમારા વિધાનસભાના અધ્યક્ષ અને અમારા મોટાભાઈ સમાન માનનીય મુખ્યમંત્રી મહોદયનું સાવલીને આંગણે ઉમળકાપે ઉષ્માભર્યું મેન હાઈટ હારથી ગુલાબના મોટા હારથી સ્વાગત સન્માન અભિવાદન જોરદાર તાળીઓ થઈ જાય। અભિવાદન કરી રહ્યા છે કેતનભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય। મિત્ર શ્રી કેતનભાઈ ઇનામદાર અને એમના પરિવારજનો, મિત્રો દ્વારા અને સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે એક ઐતિહાસિક સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આપણા બધાની વચ્ચે આવ્યા છે। એમણે અનેક નાના નાના લોકો માટેની યોજનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પ્રજા કલ્યાણ માટેની મૂકી છે। હું વિધાનસભામાં અધ્યક્ષ તરીકે ત્યાં આગળ બેઠો હોઉં તો જોતો રોજ કોઈની કોઈ નવી યોજના નાના નાના માણસ માટે આવે, કોઈ દીકરી માટેની હોય, 7 ફેરા, સમૂહ લગ્ન માટેના હોય, આમ અલગ અલગ યોજનાઓ રાજ્ય સરકારે પણ આવા કામ અને પ્રોગ્રામો કરતા હોય એને પણ પ્રોત્સાહિત કરવા માટેની પણ કેટલીક એ સમૂહ લગ્નની અંદર આવે અને માનનીય મુખ્યમંત્રી શ્રી રાજીપો વ્યક્ત કરતા હતા। ચૈત્રી નવરાત્રિના આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે અહીંયાથી કેતનભાઈએ એમના પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે 890 નવયુગલોને એમના લગ્ન જીવન નિમિત્તે આ 10મો સમૂહ લગ્નોત્સવ યુગલોને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં આજે સમાજના વિવિધ વર્ગો, જ્ઞાતિઓના એક બે નહીં પણ 890 આપણે બધાએ જોયા છે કે આપણા ત્યાં આગળ કોઈ પ્રસંગ કરતા હોય તો એની અંદર મહિનાઓથી આપણે એની તૈયારી કરતા હોય અને આ 890 યુગલો માટેની વ્યવસ્થા કરવી અને એમાં ગરમીએ આજે તો જોર પકડ્યું છે બરોબર અને એ ગરમીની અંદર આ વ્યવસ્થા કરવી એ ખરેખર કેતનભાઈ અને એમની ટીમ એના માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। આશીર્વાદ આપવા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ અંદર આવ્યા, મોયરાની અંદર એમને આશીર્વાદ આપતા માનનીય અધ્યક્ષ અને હૃદયસ્થ હોનહાર એવા